સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના પડઘમ જ્યારે વાગી રહ્યા છે, એવામાં તમામ પક્ષ પોતાનો પ્રચાર પ્રસાર ચાલુ કરી વોટરો પાસે જઈ પોતાનો પરિચય આપી વોટ આપવા માટે હાથ જોડી આજીજી કરી રહ્યા છે. આવા જ કોંગ્રેસ ગઢ 24 સીટના કોંગ્રેસ ઉમેદવાર કમલેશભાઈ ઠાકોર વકીલ તેમજ ગઢ 2 સીટના ઉમેદવાર અરવિંદભાઈ પાટિયા સાથે મળી ડોર ટુ ડોર પ્રચાર કરી અને લોકોના દિલ જીતી રહ્યા છે. સાથે સાથે લોકોનો પણ પ્રતિસાદ સારો મળી રહ્યો હોય તેવું ચોક્કસપણે કહી શકાય. ગઢ સીટ ઉપરથી કોંગ્રેસ જીત થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કેપીટીવી ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે. જોર આશીર્વાદ કે મારો વિદ્યાર્થી આજુબાજુ જેટલા જણ કરી મારો વિદ્યાર્થી તમારે મળે થઈ જવાનું. બે મશીનમાં 2 પંજા છે. આપણે પંજાનો જ જોવાનો છે. અચ્છા બે મને ઓળખો પંજા ઉપર નેતે 2 પંજા વાત કરવાના. એ ભાઈ કમલેશજી ઠાકોર મેં જીતા હતા એ પોતે ને તાલુકામાં હું અરવિંદ ભાટિયા પોતે પંજામાં દબાવવાનું આપણા જિલ્લામાં ઉમેદવાર છે કોંગ્રેસના. હા ભાઈ મારા આજની તારીખ વળી અગાઉ આવ્યા તો અને હાલ આવ્યો છું. તાલુકામાં હું પોતે જિલ્લામાં એટલે 2 વોટ કરવાના તમારે. 2 મશીનમાં 2 પંજા. 2 પંજામાં વોટ કરવાનો છે. ના ના કોઈ જિલ્લાના ઉમેદવારી ઉપર કમલેશભાઈ ને બંને પંજા વોટ કરવાના. આ મારા ભાઈનું ઘર હતો. અરે કોંતીલાલ આવો તાણ પાર. આપણે જિલ્લાના ઉમેદવારી કમલેશજી ઠાકોર સલેમપુરાના એટલે કોંગ્રેસના ઉમેદવાર હું એ તાલુકાનો કોંગ્રેસનો ઉમેદવાર એટલે પંજો ભાડો અહીંયા દબાઈ દીધો. તમને ખબર થશે જિલ્લાના ઉમેદવારી અને હું તાલુકાનો ઉમેદવાર. 26 તારીખે 2 બાજુ કોંગ્રેસમાં વોટ કરજો. પંજાબમાં કોંગ્રેસ અને આપણા સ્થાનિક સલેમપુરાના ઠાકોર વકીલ છે અને વેડંચાના અમી. ये तो बुरा है આપણે જિલ્લાના ઉમેદવાર કમલેશજી ઠાકોર એટલે ઉપર નીચે એટલે આપણે બધા મદદ આપનું નામ શું છે ભાઈ? મારું નામ ભાટિયા અરવિંદ કુમાર ખેમાભાઈ છે. હું ગઢ ભાગ 2 માંથી અનામત સીટ પર તાલુકાની સીટ પરથી કોંગ્રેસનો ઉમેદવાર છું. મારા તાલુકા સીટની અંદર આવની લેનારા ગામોમાં વેડંચા, ગઢના 2 વોર્ડ છે અને ત્રીજું સલેમપુરા છે. જીતનો વિશ્વાસ કેટલો? જીતનો વિશ્વાસ 100% વિશ્વાસ છે મને 3 ગામો ઉપર અને મારી પ્રજા ઉપર. લોકોનો કેવો સાથ સહકાર મળી રહ્યો છે? લોકોનો સાથ સહકાર આ ફેરે તો કોંગ્રેસમાં ફૂલ જોશમાં છે
એક તરફી પવન ચાલી રહ્યો છે. મને વિશ્વાસ છે 100% કે કોંગ્રેસ પક્ષમાંથી મને વિજય બનાવશે.